મિત્રો, આજે 3જી તારીખ એટલે સૌરાષ્ટ્રનો અમારો ખેડૂતોનો અને મળવાનો બીજો દિવસ છે. એક પછી એક જાગૃત ખેડૂતને અમે મળી રહ્યા છીએ, જે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. સુભાષજી આપેલા માર્ગદર્શન મુજબ કરી રહ્યા છે. જેતપુર તાલુકાનું આ ગામ છે અને એ અહીંયા અમારી સાથે એક યુવાન ખેડૂત અશ્વિનભાઈ અહીંયા ઉપસ્થિત છે. અશ્વિનભાઈ, આ સૌરાષ્ટ્રમાં શેરડીનો બહુ ઓછો પાક છે. હવે તમે આ શેરડી કેવી રીતે વાવી? કોઈનું જોયું, શું કર્યું, કાંઈ માર્ગદર્શન લીધું? આ મહારાષ્ટ્રમાં કાંઈ જાઓ છો, ત્યાંથી કાંઈ વાત લીધી? સુભાષજીની વાતમાં શું છે આ શેરડીનું સમજાવો. હવે સૌ પ્રથમ તો મેં આજથી 1.2 વર્ષ પહેલા સુભાષ પાલેકરની જે કંડોળા શિબિર હતી, કંડોળા શિબિર કરી. એટલે ત્યારે બધી આખી પદ્ધતિ સમજ્યા પછી પાલેકરજી ત્યારે એવું કહેતા હતા કે શેરડી 8x8 વાવવાની એમ. જો કદાચ ઘરે ડર લાગતો તો 8x2 વાવો. અને એવું કીધું કે 10% પાણી જોઈ અને આજીવન નહીં વાવવાની. બરાબર. એટલે પણ ત્યારે તો ખાલી કલ્પના જ ન હોય કે જે પ્રમાણે 8 ફૂટે વાવવાની કીધી, આપણે લગભગ 32ની જારીએ વાવી છે. એની જગ્યાએ 96ની જારી, એટલે 3 ગળી પોળી અને 10% બિયારણ જોઈ, 10% પાણી જોઈને આજીવન નહીં વાવવાની. એટલે પેલા તો આપણે મગજની અંદર ઉતરતું જ નહોતું. એટલે ત્યારે એવી કલ્પના જ નહોતી શેરડી કરવી છે. ખરેખર 1 વીઘાની અંદર 1 એકરની અંદર કરે તો 2-3 હજારનો ખર્ચો જતો. બરાબર. એટલે પછી બારામતી, મહારાષ્ટ્રની અંદર બારામતી એરિયો, ત્યાં અમે શેરડી જોવા ગયા. ત્યારે શિવાર ફેરી ગયા ને, શિવાર ફેરી હતી. તો શિવાર ફેરીની અંદર ત્યારે અમે 11મા વર્ષની શેરડી જોઈ. 11મા વર્ષ એટલે કે 11 વર્ષ પહેલા વાવેલી. 11 વર્ષ વાવ્યા પછી દર વર્ષે કટિંગ થઈ જાય અને એ ફૂટે અને એને 11 વર્ષ સુધી ફરીને વાવવી જ ન પડે. બરાબર. પાલેકરજી તો એવું કે આજીવન નહીં વાવવાની. અને પ્રમોદ ભગત કરીને છે, બહુ મોટા ડોક્ટર છે, લગભગ 120 એકરની અંદર આ ખેતી કરે છે. એમાં 20 એકરની શેરડી હતી. તો 20 એકરની શેરડીમાં છેલ્લે એના પછીના વર્ષે પાછા 12મા વર્ષે ગયા હતા અમે. તો 12મા વર્ષે ગયા હતા મહારાષ્ટ્રનો બારામતી એરિયો. એટલે ખરેખર આપણે કચ્છ કહેવાય ને, બહુ ઓછો વરસાદ. ઉનાળાની અંદર 3 મહિના એક પાણીનું ટીપું, 3 મહિનાની અંદર એક પાણી કેનાલનું પિયત મળ્યું હતું. બરાબર છે. 1 એકરે એને ટોટલ 5000નો ખર્ચો કર્યો, કારણ કે પાણી જ નથી એટલે ખર્ચો કરવાની વાત નથી. બરાબર. અને 1 એકરે 5000નો ખર્ચો, 3200 રૂપિયાની ટન શેરડી વેચી હતી અને એકરે 50 ટન છેલ્લા વર્ષે શેરડી થઈ હતી. એને થઈ હતી આ 64000નો એકર એને થયું. એટલે ટૂંકમાં તમે ખુદ તમારી નજર સામે 11 વર્ષની શેરડી જોઈ છે, જે 11 વર્ષ પહેલા વાવી હતી, દર વર્ષે કટિંગ કરે. એટલે 11 વર્ષ સુધી તો આપણે માની લઈએ, પછી જે થાય 11મા વર્ષે જોઈને 12મા વર્ષે જોઈ. એટલે આ શેરડી આપણે અત્યારે માની 12 વર્ષ સુધી આને વાવવાની જ નથી, આ ઉગ્યા જ કરશે. અને આ રીતે આ તમે શેરડી કરી. હવે તમે આ શેરડી કર્યું છે તો આને બીજો કયો પાક લેવાના છે શેરડીમાં? બીજો મિક્સમાં બધોય પાક થઈ શકે. અત્યારે મેં થોડાકમાં હળદર વાવી હતી, કારણ કે થોડીક પેલા વર્ષે થોડોક ડર હોય કે બધી વસ્તુ નહીં, પણ હળદર વાવી તો હળદર આપણે જોવું તો જોઈ શકીએ. તો હળદર કાઢો જ છે. કેવી રીતની છે હળદર આમાં? કઈ વાંધો નહીં, લાવો ને જે તૂટી ગઈ ની બધી હાથમાં લાવો ને. હળદર નો કલર રેગ્યુલર જે ખાતા હોય છે ખબર હોય. હવે આવડા ગાંઠિયા થયા. હવે આપણે અશ્વિનભાઈ એ સમજીએ, હજી નીચે તૂટી ગઈ છે. કઈ વાંધો નહીં. અશ્વિનભાઈ એ સમજીએ કે આ 1 વર્ષે તમે શેરડી કેટલા રૂપિયાની વેચશો અને આ હળદર કેટલા રૂપિયાની વેચશો, એટલે લોકોને ખબર પડે કે સૌરાષ્ટ્રમાં ઓછા પાણીએ પણ હળદર ને શેરડી આવી રીતે અન્ય પાકો પણ આમાં તમે લઈ શકો છો. તો અંદાજે આ ઉત્પાદન તમે કેટલા રૂપિયાનું લઈશો? હળદર તો હજી થોડીક છે, 1 વીઘાને એટલે કેટલું ઉત્પાદન, પણ ઉત્પાદન જો લાગટ 1 વીઘાની અંદર હોય ને તો આવી હળદર બધી એવું કહેતો કે 400 મણ સુધી હળદર થાય અને એનો લગભગ 15% પાવડર થાય. એટલે વીઘો 700-800 કિલો સુધીનો પાવડરની કઈક શક્યતા છે. અને હું પાવડર કરીને આને હવે હળદરને એવી રીતે પ્રોસેસ કરે કે એને બાફાઈ નહીં અને એકદમ વ્યવસ્થિત ઘરે ચોખ્ખી કરીને અને એને કટકી કરી નાખે, બટેટાની પતરી કરે એવી, એને છાંયે સૂકવી દઈ અને જરૂરિયાત પ્રમાણે જ આ ખેતરમાંથી કાઢતો જાય. અને જરૂરિયાત પ્રમાણે લગભગ મારે 200 થી 250 રૂપિયાની કિલો વેચવાની છે છૂટક પાવડર. ટૂંકમાં આ હળદર અમે હમણાં ગોંડલ તાલુકામાં જે ગામ જઈને આવ્યા, તો એ લોકોએ જે હળદરની આવકની જે બધું બતાવ્યું, એ તમે શેરડી ને આ બધું કરો છો તો એનાથી 50% થાય તો પણ તમારે 75,000 રૂપિયાની હળદર થઈ શકે. 75,000ની ગોંડલ વાળાએ તો 1.5 લાખ રૂપિયાની થાય છે એમ કીધું વીઘે. પણ આપણે તમે શેરડી હારે કરો છો તો 75,000ની થાય એવું આપણે અત્યારે દેખાય છે. અને શેરડી કેટલી થશે?
શેરડી કદાચ પેલા વર્ષે 12-13 ટન થશે, પણ આવતા વર્ષથી મિનિમમ 20 ટન ઉપર રહે. એક 16 ગુઠાના વીઘાની અંદર 50 ટન થી વધારે. બરાબર છે. એટલે આ એક વીઘાની અંદર શેરડી પણ થાય અને આમાં હળદર પણ થાય. માનો કે 20 ટન શેરડી થાય તો આપણે માર્કેટમાં વેચો તો કેટલા રૂપિયાની થાય? આપણે એને તમે રસ કાઢીને વેચો ને એ બધું છોડી દો, માર્કેટમાં ખાલી વેચી દેવાની. માર્કેટમાં વેચે તો એવરેજ ગોળ આ તો એવરેજ 100 રૂપિયા ભાવ હોય એક મણનો. હા, એટલે 700 એક મણનો 70 થી 75,000 ની આસપાસ થાય. બરાબર છે. એટલે ટૂંકમાં આ ઓછા પાણીએ સૌરાષ્ટ્રમાં તમે આ શેરડી કરી શક્યા, તો આ ગાય આધારિત ખેતી છે એના હિસાબે ભેજ છે, આ બધું શું છે આશાદાન ને એ બધું તમે સમજાવો. તો 100% આચ્છાદન જ છે. આની અંદર મેં જયારે સુભાષ પાલેકર ખેતી પદ્ધતિની અંદર મુખ્ય વસ્તુ આચ્છાદન છે. આશાદાન એટલે તમે એનું ગુજરાતી કરીને સમજાવો. આચ્છાદન એટલે જે વચ્ચે ટૂંકમાં ખેતીનો વેસ્ટેજ કચરો હોય હા. ક્યારેય બહાર નાખવાનો નહીં, હા. અને ખેતીની અંદર જ પાછો નાખવાનો. ઈ ભૂકો જમીનમાં નહીં ભેળવવાનો, હા, માથે જમીન ઢાંકવાની. જમીન છે ઈ આચ્છાદન છે, ઈ ટૂંકમાં સાડી કહેવાય, બરાબર છે. ધરતીની સાડી કહેવાય. એની માથે કપડું હોવું જોઈએ, ડાયરેક્ટ સૂર્યપ્રકાશ એની ઉપર પડવો જ ન જોઈએ. બરાબર છે. એટલે તમે આમાં માનો કે આ શેરડી અહીં છે હા. અને તમે ડીપ અહીં મૂકી છે, હા 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 ઓલી શેરડી ત્યાં છે, ડીપ અહીં મૂકી છે. હા. એટલે તમે આ પાટલાની અંદર જ પાણી પાવશો એટલે ત્યાંથી મૂળ આ બાજુ આવે છે, અહીંથી મૂળ આ બાજુ આવે છે, એટલે શેરડીની પાસે પાવાની જરૂર નથી. પાસે પાવન. અને આની ઉપર પછી આ ઉપર આશાદાન આવી જાય છે, હા. એટલે આની અંદર ભેજ જળવાઈ રહેશે. આવું કહેવા માંગો છો ને તમે? હા. અને આ જમીન ઉપજાઉ થઈ એ ગાય આધારિત જે પ્રોસેસ તમે બધી જે કઈ બધા કરે છે એ જ તમે કરો છો? 100%. છેલ્લા 2 વર્ષની અંદર એક પણ પ્રકારનો કેમિકલ નાખેલ નથી. અને બીજું, દૂર શેરડીને કદાચ વધારે પાણી હોય તો આપવાનું નથી. દૂર જેટલું પાણી આપીને એટલાના મૂળ દૂર જાય. જેટલા મૂળ દૂર જાય ને એટલા મૂળ જાડા થાય. એટલે આખે આખું આવી રીતે ફાઉન્ડેશન તૈયાર થાય. ફાઉન્ડેશન તૈયાર થાય ને એટલે શેરડી ઢળીને આખા ખેતરની અંદર 19 વીઘાની શેરડીમાંથી તમને એક પણ જગ્યાએ ક્યાંય ઢળેલ જોવા નહીં મળે. બરાબર. મિત્રો, આ સૌરાષ્ટ્રની અંદર એક જમાનો હતો 40-50 વર્ષ પહેલા બહુ શેરડી થતી. પછી આપણી ત્યાં પાણી નથી એને એટલે નથી થતી. પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિ, આ ગાય આધારિત પદ્ધતિ, આ બેનું મિલન થતા ઓછા પાણીએ શેરડી પણ થઈ શકે છે, અન્ય પાક સાથે પણ થઈ શકે છે. આવા યુવાન ખેડૂતો આખા ગુજરાતમાં ધીરે ધીરે હવે આ ગાય આધારિત ખેતી કરતા થયા છે. મિત્રો, આ એક પછી એક વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ હરેશભાઈ છે કે આ સંતુભાઈ છે કે આ બધા આગેવાનો જે કાંઈ છે એ પાછલા 3-4 વર્ષથી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, અને એનું આજે પરિણામ એ મળી રહ્યું છે કે અનેક ખેડૂત આ પ્રકારના આપણને જોવા મળે છે. આપણું કામ છે કે આ પ્રકારે જે ખેડૂતોએ કામ કર્યું છે, આ યુવાનોએ કામ કર્યું છે, એ વાત બીજા ખેડૂત સુધી પહોંચે અને બીજા ખેડૂત અહીંયા આવીને જોવે. અને આ જોવા માટે ઘણા ખેડૂત ખેતર આવીને જોવે તો વેલકમ, બહુ સારી વાત છે. પણ આવું ન કરે તો 0 બજેટ ખેતી તમે બોલો એટલે મોબાઈલમાં યુટ્યુબ ઉપર હજારો સંખ્યામાં વિડીયો આ જાગૃત ખેડૂતના જોવા મળે છે. તો એ કેવી રીતે કરે છે એમાં એના બધાને તમને ઘર બેઠા પણ જાણી શકો છો. એટલે આવી રીતે આપણે આ આખું જે નેટવર્ક છે એ નેટવર્ક દ્વારા આના જન જન સુધી આ વ્યવસ્થા પહોંચાડીએ અને લોકોને આપણે ઝેર મુક્ત ખોરાક મળે, એ ખાતર મુક્ત ખોરાક મળે, દવા મુક્ત ખોરાક મળે એ માટેનો પ્રયાસ કરી અને ખેડૂતને આ ખાતરને દવા ન છાંટવી પડે. આ તમે જુઓ 11 વર્ષ સુધીની 12 વર્ષ સુધીની શેરડી, હવે દર વર્ષે આમાં શેરડી રોપે તો એ બિયારણના કેટલા પૈસા થાય, એની કાઢવાની, એની નાખવાની, ખેતીના કેટલા પૈસા થાય? આ તો આને ખર્ચ જ નથી. એટલે આ બધા જે ખેડૂતના ખર્ચ ઘટાડવાની વાત છે એનો પણ અહીં આપણને દર્શન થાય છે, અને ખેડૂતને ઉત્પાદન વધારાવે છે એનું પણ અહીં આપણને દર્શન થાય છે. એટલે આ આખી જે વ્યવસ્થા છે એમાં ખેડૂત પણ મજબૂત થાય છે, લોકોને ઝેર મુક્ત ખોરાક મળે છે, અને જે ગાય બચાવવાની વાત છે એ પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ વાત વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ. આભાર. કે જે અશ્વિનભાઈ મહારાષ્ટ્રમાં જોયું કે 11 વર્ષ સુધી શેરડી વાવી નથી. આ જે આખો આ જે રાઉન્ડ છે એની અંદર મોટી શેરડી બધી કપાઈ ગઈ છે. 11 કપાઈ ગઈ. 11 કપાઈ ગઈ છે. અને તમે નવી ફૂટ જુઓ, તમે 23 નવી ફૂટ છે. એટલે આ જે રીતે તાકાત છે આની ને આ જે સિસ્ટમ છે એનો એ કઈ પુરાવો મળે છે. મિત્રો, 1000 લીટર ની 4 ટાંકા છે ઉપર. બરાબર. હવે આ જે ઉપર આ ગોળા છે, ટૂંકમાં ગોળા મૂકેલ, એનું કારણ કે જયારે પાણી ભરાઈ જાય ત્યારે ઓટોમેટિક પાણી બંધ થઈ જાય. બરાબર. પછી આની અંદર 50 લીટર ગૌમૂત્ર ને નાખવાનું હોય 1000 લીટર ની અંદર. તો આગળ ગૌમૂત્ર ના બેરલ માં ઓટોમેટિક છે કે નળ ખોલો 50 લીટર ગૌમૂત્ર જ આવે. બરાબર. જે ટાંકી નાખવાનો વાલ ખોલો, દર વખતે માપવું નહીં, હાથી નો બગડે, કઈ નો થાય. બરાબર. પછી નીચેથી 3 ઇંચ, ટોટલ 3 ફૂટ ની ઊંડાઈ છે ની. બરાબર. એટલે 3 ઇંચ નીચે એકદમ ઢાળાઈ પણ આ મૂક્યું છે. બરાબર.
આ 3 ઇંચ મૂક્યો એટલે અને એની 3 ઇંચ ઉપર આ છે એટલે અહીંયા જયારે આમ ખોલીને ત્યારે પાણી જ આવે ખાલી બરાબર બરાબર એટલે પાણી આખે આખું હા આ ટાંકી એક ટાંકી કરે તો આખી નીચેની કુંડી ભરાઈ જાય સમજાઈ ગયું અને પછી જયારે ટૂંકમાં ઘરે ગયા પછી વેસ્ટેજ છેલ્લા હોય ને અહીંયા નીકળે બરાબર અહીં નીકળે ને અહીંથી લાઈન મૂકી દે આગળ ખાડામાં વહી જાય બરાબર એટલે ખાડામાં વહી જાય પાણી ચૂસાઈ જાય અને ઈ પાછો રીયુઝ પાછો ઘનજી અમૃતમાં થઈ જાય ઘન જીવામૃતમાં એ મટીરિયલ વાપરી મટીરિયલ પાછો એક પણ જગ્યાએ ક્યાંય બરાબર છે બરાબર સારું